સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ક્રમશઃ સત્સંગી જીવનના ક્રમને આગળ વધતા ચતુર્થ પ્રકરણ 36મો અધ્યાય સ્વામિનારાયણ ભગવાન એમની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વડોદરા પધાર્યા છે. વડોદરાની અંદર પંડિતોની સાથે શાસ્ત્ર ચર્ચા થઈ છે. એ શાસ્ત્ર ચર્ચાની અંદર વડોદરાના 5 પંડિતો મુખ્ય ગણાય. રામચંદ્ર વૈદ, એમના ભાઈ હરિશ્ચંદ્ર, ત્રીજા શોભારામ શાસ્ત્રી, ચોથા નારૂપંત નાના અને 5મા ચિમનરાવજી. આ 5 પંડિતો એ વડોદરા ગાયકવાડ સરકારનું ઘરેણું કહેવાય. અને છઠ્ઠા એક દક્ષિણી પંડિત હતા હરિહરાચાર્ય. આ 6 પંડિતો વડોદરાના એ પંકાતા પંડિતોની જેમાં ગણના થાય એવા પંડિતો. પણ ઘડીક વખત એવું બને ભક્તો કે શાસ્ત્રનું જ્ઞાન એ આપડાપણને સમજવા જતા ક્યાંક ઉલટું પણ સમજાય. જેમ રામકૃષ્ણ પરમહંસની પાસે કેશવચંદ્ર સેન આવે અને ભગવાન નિરાકાર, ભગવાન છે જ નહીં આવી વાતો કરે શાસ્ત્ર ચર્ચાની અંદર, અને ત્યારે એવી એવી દલીલો રજૂ કરે ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે, વાહ ક્યાં બાત બતાવી, ક્યાં બાત બતાવી. એટલે એને કેશવચંદ્ર સેનને એમ થતું કે રામકૃષ્ણ પરમહંસ હવે હું જેવું બોલવાનું બંધ કરીશ એટલે એ મારો આશ્રય સ્વીકારી લેશે. પણ જ્યાં બોલવાનું બંધ કર્યું ને ત્યારે આશ્રય સ્વીકારવાની વાત તો દૂર રહી, પણ રામકૃષ્ણ પરમહંસ એટલું બોલ્યા કે મેં તો આજ बहुत खुश हूं. आपके मुखों से जगत जननी जगदम्बा बोल रही थी. मानो कि जगत जननी जगदम्बा मेरी ही परीक्षा ले रही थी कि कोई भी दुनिया में आए तो आप सोच बदल रहे हो या नहीं. હવે જેને ભગવાન નિરાકાર છે એવી વાત માટે શાસ્ત્ર ચર્ચા માટે આવ્યા હતા ને કે તારા મુખમાંથી જ મારું ભગવાન બોલે છે. હવે આવું કહી દે તો શું હવે એ નિરાકાર અને સાકારની વાતો કરે. અહીં મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર ચર્ચાની અંદર શોભારામ શાસ્ત્રી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને ત્રિયુગ કયા છે, ત્રિયુગી કયા છે. કળિયુગમાં 3 યુગ, સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગમાં ભગવાનનો અવતાર થાય. કળિયુગમાં ભગવાનનો અવતાર હોય નહીં. મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રોના પ્રમાણ લાવીને કહ્યું, સ્વામી શાસ્ત્રી પંડિતો, એ ત્રિયુગ શબ્દનો અર્થ એ સતયુગ, દ્વાપર કે ત્રેતા પૂરતો સીમિત નથી. જો એનો એ અર્થ લેશું તો શાસ્ત્ર ને શાસ્ત્રમાં જ ક્યાંક આપણે વિરોધાભાસ જણાશે. કેમ?
તો કે ભાગવતની અંદર જ ભગવાનનો બુદ્ધ અવતાર અને કલ્કી અવતારનો પણ નિર્દેશ છે અને કળિયુગમાં છે. જો ત્રિયુગ શબ્દના અર્થથી કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય એમ ગણશું તો ભાગવત જ તમારા મતે ખોટું ઠરશે. અને ભગવાન કૃષ્ણનો અવતાર પણ દ્વાપર અને કળીના સંધિકાળને વિશે થયો છે. એને પણ કળીમાં કયો છે ભગવાન કૃષ્ણના અવતારને પણ, તો એ પણ ખોટું થશે. તો ત્રિયુગ શબ્દનો અર્થ શું છે તમે કહો. શોભારામ શાસ્ત્રી જ્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું ત્યારે સ્વામીએ શાસ્ત્રના પ્રમાણથી વાત કરી. પંડિતો, ત્રિયુગ શબ્દનો અર્થ ભગવાનને ત્રિયુગી કીધા છે. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ 6 અસાધારણ ગુણો ભગવાનમાં રહ્યા છે. 2 ગુણોનું એક જોડલું. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય રૂપ કાર્યને માટે ભગવાન 2 ગુણો એ વાસુદેવમાં સડ ગુણે સંપન્ન છે. પછી શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ જે ચતુર્વ્યુહમાંથી 3 ભગવાનના જે રૂપો છે એની અંદર 2 ગુણોની પ્રધાનતા છે. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનો ભાવ છે. એટલા માટે ભગવાનને ત્રિયુગી કીધા છે. અને બીજી વાત, જેમ યુગ બહાર વર્તે છે એમ ભીતરમાં પણ યુગ વર્તે છે. ભીતરમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે સતયુગની પ્રવૃત્તિ હોય, અંતર શાંત હોય ત્યારે ભગવાનનું દર્શન સંભવ છે. ભીતરમાં ભગવાનની ઝાંખી થવી સંભવ છે. ભીતરમાં ત્રેતા અને દ્વાપર હોય ત્યારે પણ ભગવાનની ઝાંખી સંભવ છે. પણ ભીતરમાં કળિયુગ કેવળ તમોગુણ છવાઈ રહ્યો હોય ત્યારે ભગવાનનું દર્શન, ભગવાનની ઝાંખી હૈયામાં ક્યારેય પણ થતી નથી. એટલે એ ભાવમાં પણ ભગવાનને ત્રિયુગ કહી શકાય. જ્યારે આવી રીતે વાત કરી ત્યારે શોભારામ શાસ્ત્રીએ પણ માન્યું કે મુક્તાનંદ સ્વામીનો ઉત્તર એ શાસ્ત્ર સંમત છે. અને હું પણ સ્વીકારું છું કે ત્રિયુગનો અર્થ જે હું માનતો હતો એ ખોટું હતું અને સ્વામી જે શાસ્ત્ર રીતે વાત કરી એ સાચી છે. જ્યારે સ્વામીએ વાત કરી કે હું એ વાત સાચી છે, મારા મનનો સંશય દૂર થયો છે. અને શોભારામ શાસ્ત્રી બીજો પ્રશ્ન કરતા કીધું, સ્વામી, મારા મનમાં હજી બીજી એક શંકા રહ્યા કરે છે, એનું પણ આપ ઉચિત નિવારણ કરો. શોભારામ શાસ્ત્રી ગુણોના ભંડાર છે એટલે એની ભાષામાં વિરોધાભાસ નથી, વિદ્વેષ નથી, નમ્રતા જોવા મળે છે. અત્યારે શાસ્ત્રાર્થ નહીં, અત્યારે જે છે ને વિતંડાવાદ કહેવાય. શું કહેવાય? વિતંડાવાદ. શાસ્ત્રાર્થમાં સત્યને સ્વીકારવાની વૃત્તિ હોય અને વિતંડાવાદની અંદર એ હું જ સાચો, એ શાસ્ત્ર કે એ કોઈને પ્રમાણની વાત નહીં, હું જ સાચો, એ પોતાને જ સાચું માની અને વિવાદ. અત્યારે જે આપણે ટીવીમાં ન્યૂઝ ચેનલોમાં ડિબેટ આવે ને, એ ગમે એટલું ખોટું હોય તો એ હું જ સાચો એ જ પુરવાર કરે. સત્યને સ્વીકારવાની વૃત્તિ ન હોય એમાં, એ વિતંડાવાદ છે, વિવાદ છે, વ્યર્થ બફાટ છે. સત્યને પૂર્વની અંદર એવી હતી પરંપરા કે સત્યની શાસ્ત્ર ચર્ચામાં સામસામે ગોષ્ઠી થાય, એમાં જે હારે ને એ સામેનાનો મતનો સ્વીકાર કરે. સત્યને સ્વીકારવાની વૃત્તિઓને શાસ્ત્રાર્થ કહેવાય. શોભારામ શાસ્ત્રીમાં નમ્રતા જોવા મળે છે. શોભારામ શાસ્ત્રીએ બીજો પ્રશ્ન કર્યો, મુક્ત મુનિ, ત્રિયુગ શબ્દનો અર્થ તો મને સમજાઈ ગયો છે, પણ હવે મને મનમાં બીજી પણ એક શંકા રહે છે. તમે તમારા ગુરુને ભગવાન કહો છો, માનીએ કે ભગવાન છે, કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરે એ પણ સ્વીકારીએ છીએ. ત્રિયુગનો અર્થ એ અવતારના સંદર્ભમાં નથી એ પણ માનીએ છીએ. પણ સ્વામી, હવે તમે એ કહો કે એ ભગવાન 24 કે 10 અવતારમાં ક્યાં છે? ત્યારે વળી મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો, 10 કે 24 જ અવતારો થાય છે, એ ગણના છે ને એ મૂર્ખ માણસની હોય, વિદ્વાનોના મુખ્ય વાત ન શોભે. કેમ કેમ વાત ન શોભે કે 24 જ અવતાર કે 10 જ અવતારની વાત એ પંડિતોના મુખે, વિદ્વાનોના મુખે ન શોભે?
અરે પંડિતો એ એટલા માટે ન શોભે. ભાગવતની અંદર પણ સ્પષ્ટપણે મંદ હાસ્ય કરતા સ્વામી કહે, ભાગવતમાં જ પ્રમાણ છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રારંભની અંદર જ ભગવાનના અવતાર ચરિત્રો સાંભળવાની ઈચ્છા જ્યારે વ્યક્ત કરવામાં આવી, ત્યારે 22 અવતારોની ગણના કર્યા પછી એ વેદવ્યાસે એમ કીધું કે ભગવાનના અસંખ્યાત અવતારો થાય છે. આહુર્વેદ વિદો વિપ્રા યમ યજ્ઞ શાશ્વતમ વિભુમ તસ્ય વિષ્ણુ સુરેશસ્ય શ્રીવત્સાંકસ્ય ધીમત પ્રાદુર્ભાવ સહસ્રાણી અતિતાની ન સંશય ભૂયશ્ચૈવ ભવિષ્યંતિ ઇત્યેવમ આહ પ્રજાપતિ. અરે ભાગવતની અંદર જ એવું સ્પષ્ટપણે કહેવાયું છે, ભગવાનના અનંત અવતારો થાય છે. અનંત અવતારો થાય છે. જેવી રીતે એક મોટું સરોવર હોય, ક્યારે ન સુકાય એવું સરોવર હોય, અને સરોવરમાંથી અસંખ્યાત નદીઓ વહેતી હોય, એમ ભગવાનના મૂળ સ્વરૂપમાંથી અસંખ્યાત અવતારો થાય છે. ક્ષણે ક્ષણે અવતારો થાય છે. એની સંખ્યા કોઈ નિયત કરેલી નથી. અરે બીજા સ્કંદની અંદર પણ નારદજી કહે છે, નારદજી પ્રત્યે ભગવાન કહે છે કે મારા અસંખ્યાત અવતારો નાનંતમ વિદામ્યહમ મમી મુનયો ગ્રજાસ્તે માયા બલસ્ય પુરુષસ્ય કુતો પરેયે ગાયન ગુણાન દશશતાનન આદિદેવ શેષોદુનાપી સમવસ્યતિ નાશ્ય પરમાં. 10 કે 24 નહીં, 10 અવતાર કે 24 અવતાર નહીં. અરે ચતુર્મુખા બ્રહ્મા એ અવતારોની ગણના કરે તો પણ ગણી શકાય એમ નથી. અને શુક સનકાદિક જેવા મુનિઓ પણ ભગવાનના અવતારોની ગણના કરી શકતા નથી. અરે શેષજી 1000 મુખેથી એ ભગવાનના અવતારોના ચરિત્રોનું વર્ણન કરે તો પણ પાર પામી શકે એમ નથી. અનંત અવતારો છે ભગવાનના. અરે ભાગવતના દશમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર મુચકુંદ રાજા જ્યારે ભગવાન કાળ યવન નો નાશ કરવાનો સંકલ્પ કર્યો, કાળ યવન ભગવાનની પાછળ દોડ્યો, ભગવાન દોડવા લાગ્યા, અને ત્યારે ભગવાનનું એક નામ પડ્યું રણછોડ. ભગવાન જ્યારે દોડતા દોડતા રેવતાચળ પર્વત એટલે આપણો ગિરનાર, રેવતાચળ પર્વતની તળેટીમાં આવ્યા, અને ત્યાં એક ગુફાની અંદર જોયું તો એક પુરુષ સૂતેલો હતો. એ પુરુષ સૂતેલો હતો. ભગવાને શું કર્યું, પોતાની ઓઢેલી જે પીળી કામડી હતી ને એ સૂતેલા પુરુષ ઉપર ઢાંકી દીધી, અને પોતે ગુફામાં સંતાઈ ગયા. કાળ યવન પાછળ દોડતો, હાંફતો ફુલ્લિત શ્વાસ ફૂલાયેલો હોય, આમ હાંફળો ફાંફળો દોડતો ઉતાવળો જ્યાં પાછળ આવે, જ્યાં ગુફામાં જોયું તો આ કામડી તો કોણે ઓઢી હતી? કૃષ્ણએ ઓઢી હતી. એટલે મને દોડાવીને પોતે અહીંયા નિરાતે આરામ કરે છે. લે, આમ ખીજાઈ અને જોરથી લાત મારી, ઉઠ કાળિયા. ખીજાતા ભગવાનને લાત મારી, પણ બન્યું કેવું? એ જે વસ્ત્ર ઓઢેલું હતું એને થોડું આગું કરી અને જ્યાં દ્રષ્ટિ કરીને તો એ કોઈ ભગવાન કૃષ્ણ નહોતા, પણ મુચકુંદ રાજા હતા. અને એને દેવતાઓ થકી વરદાન મળેલું હતું કે ઊંઘમાં કોઈ ભંગ પાડે, જગાડે તો બળીને ભસ્મ થઈ જાય. ત્યાં જ કાળ યવન બળીને ભસ્મ થઈ ગયું. મુચકુંદ વિચારવા લાગ્યા કે હું સૂતો તો જ્યારે સૂયો ત્યારે આવું કે ઓઢીને નહોતો સૂતો, આ પછેડી ક્યાંથી આવી? આગુ પાછું નજર કરી, તે ગુફામાં પ્રકાશ જોયો, ભગવાનને જોયા ને એટલે મુચકુંદે પ્રશ્ન કર્યો કે હુ આર યુ? તમે કોણ છો? તમે કોણ છો? આ પ્રશ્ન, આપણું નામ,
આપનો જન્મ ક્યાં થયો છે, આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો એ કહો. ઠામ ઠેકાણું આપણે કોઈને પૂછીને, તમારું નામ, કયા ગામના, શું ધંધો કરો છો, પૂછીએ કોઈ નવા અજાણ્યા માણસને મળીએ ત્યારે. એમ મુચકુંદે પૂછ્યું ભગવાનને કે તમે કોણ છો, તમારું નામ, તમે ક્યાંથી આવ્યા છો, અહીંયા કેમ આવ્યા. ત્યારે ભગવાનને પહેલા તો પૂછ્યું કે તું કોણ છે, તો કે પછી હું કહું. મુચકુંદે માંડીને વાત કરી કે આવી રીતે દેવતાઓને મદદ કરવા માટે ગયો હતો. વર્ષો સુધી દેવતાઓના સેનાપતિ પદે રહી દાનવોની સાથે યુદ્ધ કર્યું, એને જીતાડ્યા. એને કાયમી સેનાપતિ એ કાર્તિકેયની પ્રાપ્તિ થઈ. એટલે પછી કીધું કે તમારે જવું તો જઈ શકો છો. એટલે અહીંયા પૃથ્વી ઉપર તો યુગો વીતી ચૂક્યા હતા, કોઈ મારું પરિચિત રહ્યું નહોતું. હવે ત્યાં રહીને શું, કોણ મને ઓળખે. એટલે જવાનું કોઈ પ્રયોજન નહોતું, પણ હવે જવું પડે, શું કરવાનું. દેવતાઓએ કહ્યું માંગો માંગો, વરદાન માંગવાનું કીધું. ત્યારે પ્રથમ તો મેં માગ્યું કે હવે આ પૃથ્વી પર જવાનો કંઈ મતલબ નથી, એટલે મોક્ષ આપો. દેવતાઓએ કીધું કે મોક્ષ આપો એ અમારા હાથમાં નથી, બીજું કંઈ માંગી લો, જે અમારી પાસે હોય એવું કંઈક માંગો. તો કે કાંઈ વાંધો નહીં, તો નિંદ્રા આપો, બીજું શું, તમારે જે જોઈએ છે તો તમે આપી નથી શકતા, તો બીજું હોય તો બીજામાં તો નિંદ્રા આપો. થાક્યો છું, નિરાતે વિશ્રાંતિ લઈ શકું. હા, એક ક્યાં નિંદ્રામાં કોઈ ભંગ પાડે ને એ નહીં, એ બળીને ભસ્મ થઈ જાય. અને વરદાનના રૂપમાં એ પ્રાપ્ત થયેલું મુચકુંદને. પછી ભગવાનને જ્યારે પોતાની ઓળખ આપવાની વાત આવી, હવે ત્યારે ભગવાન કે સાચું કહું ને તો જન્મ કર્મા વિધાનાની શાંતિ મે અંગ શસ્ત્ર ન શક્યંતે અનુશક્યાતુમ અનંત્વાન મયાપિ. મારા જન્મ ને કર્મની વાત જો કરવી હોય તો એ કોઈ ન જાણી શક્યો. મારા જન્મ અને કર્મની વાત, એની ગણના કરી શકાય એમ નથી. ન કરીએ એટલે કેટલા હશે વધી વધીને, તો એ માણસને એમ પ્રશ્ન થાય ને, આપણે કહીએ ઘણા રૂપિયા, ઘણા એટલે કેટલા, એ તો કયો. જ્યારે આવો પ્રશ્ન થાય ત્યારે ભગવાને કીધું ક્વચિદ રજામ શિવિમ મે પાર્થિવાન્યુર્જન્મ ભિ ગુણ કર્માભિધાનાની ન મે જન્માની પરિચિત. કોઈ માણસ જન્મે અને મરે, એને કેવળ બીજા કોઈ કેવળ માણસનો જન્મ ટન થયા કરે, સતત નોન સ્ટોપ. કેટલા તો કે અસંખ્ય. અને માણસના જન્મમાં કામ શું કરવાનું, તો કે પૃથ્વીના રજકણ ગણવાના. શું કરવાનું, 100 વર્ષની આવરદા હોય બરાબર, તો 100 વર્ષની આવરદામાં એક જ કામ, રજકણ ગણવાના. આવું અસંખ્ય જન્મ, ક્વચિત રજામશી વિમમે પાર્થિવાન્યુર્જન્મ ભી, તો કદાચ પૃથ્વીના રજકણ કદાચ ગણી શકાશે, અસંભવ છે, કદાચ ગણી શકાશે. પણ સાંભળ મુચકુંદ, ગુણ કર્માભિધાનાની નમે જન્માની પરિચિત. મારા જન્મ ને કર્મ એની ગણના તોય નહીં થાય. એટલે પૃથ્વીના રજકણ કરતા પણ વધારે વખત ભગવાનના અવતારો થયા છે, એમાં સ્પષ્ટપણે કહી શકાય. તો 10 કે 24 ની ગણના કેમ ક્યાંથી આવી કે 10 જ અવતાર થાય, 24 જ અવતાર થાય. ગીતાયામ અપી સપ્રાહ, ગઈકાલે સૂર્યપ્રકાશ સ્વામીએ પણ વાત કરી હતી. ગીતાયામ અપી સપ્રાહ ભગવાન અર્જુનમ પ્રતિ. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્વયં કીધું, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, મારા ને તારા કેટલા જન્મ થયા? બહુની મે વ્યતીતાની, અસંખ્ય જન્મો થઈ ગયા. નત્વેવાહ જાતુ નાસમ નત્વમ જે ને મે જનાધિપા. મારા ને તારા અસંખ્ય જન્મો થયા છે, પણ અર્જુન એ બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી.
તો આમાં ક્યાં એમ કીધું કે 10 જ અવતાર કે 24 જ અવતાર? 10 સંખ્યા બ્રહ્મમ ત્યક્ત્વા તતસ્થ સ્વસ્થાનેન ચેતસા કૃતાવતારો ભગવાન શ્રેયણીયો મુમુક્ષુણા. એટલે સાચો જે મુમુક્ષુ હોય 10 કે 24 કે આટલા જ અવતારો થાય એવી ગણનામાં પડ્યા સિવાય એ પ્રગટ ભગવાનનો આશ્રય કરી અને મોક્ષ સાધી લે છે. મોક્ષ પ્રત્યક્ષ ભગવાનનો આશ્રય એ મહત્વનું છે. 10 કે 24 કે 25 કે 36 કે 40 કે 48 કે 100 કે આવા કોઈ આંકડાઓની ગણનામાં નહીં. હરિમ વિના ચ પ્રત્યક્ષમ અનેક ભવસંભવ નૈવ નશ્યેન મહામોહ સેવનીયસ તતો હિ સહ. ભગવાનના અસંખ્યાત અવતારો થાય છે. એ અસંખ્યાત અવતારોની અંદર એ પ્રત્યક્ષ ભગવાનનો આશ્રય કરી અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ શક્ય નથી, મોક્ષ સંભવ નથી. પરોક્ષથી મોક્ષ ન થાય, પ્રગટથી મોક્ષ થાય. લાકડામાં અગ્નિ છે પણ કેવો છે? પરોક્ષ છે. પણ એને ચિનગારી લાગે ત્યારે લાકડામાં રહેલો અગ્નિ પ્રગટે અને એ પ્રગટેલા અગ્નિ ઉપર તપેલામાં ખીચડી મૂકી હોય તો ખીચડી પાકે, પણ કેવળ લાકડા મૂકી રાખીએ તો ઉપર ખીચડી પાકે નહીં. કાગળમાં વાઘ દોર્યો હોય તો એ હરણને મારે? પરોક્ષ છે. સૂર્યનું ચિત્ર દોરીને દિવાલમાં ટાંગી દઈએ તો આપણા ઓરડામાં પ્રકાશ થાય? ન થાય. પણ સૂર્ય પ્રગટ થાય આકાશની અંદર તો અંધારું આપમેળે દૂર થઈ જાય, ચારે દિશાઓમાં પ્રકાશ થઈ જાય. એમ પ્રગટથી મોક્ષ થાય, પરોક્ષથી નહીં. બ્રહ્મ જ્ઞાનમ ન મુક્ત્યર્થમ પ્રત્યક્ષમ સ્યાદ વિના હરિમ અતએવ સુબોધિન્યામ પ્રોક્ત શ્રી વલ્લભેન ચ. એટલા માટે ભગવત્પાદ વલ્લભાચાર્ય પણ સ્પષ્ટપણે કહે છે શું? પ્રગટ ભગવાનના આશ્રય વિના મોક્ષ નથી. પ્રગટ ભગવાનના આશ્રય વિના મોક્ષ નથી. અને ભગવાનના જે કંઈ પણ લીલા વિસ્તાર જે કર્યો છે ને એના આશ્રયની અંદર એ વખતે જે યોગમાં આવનારા જે જીવો છે એને પોતાને વિશે જોડવાને માટેના એક એક ચરિત્ર છે. ભક્તાનામેવ નિસ્તાર કૃત કૃષ્ણેન સંસ્કૃતે અતો નિરોધો ભક્તાનામ પ્રપંચસ્યેતિ નિશ્ચય. ભગવાનનું એક એક ચરિત્ર પોતાના ભક્તને પોતાને વિશે પ્રગટ ભાવમાં જોડવાને વિશે છે. ભગવાન ભૂમંડળ ઉપર આવે ને ત્યારે ભક્તો અહેતુકી કૃપા કરે. આપણે એને ન ઓળખી શક્યો? હા, આપણે આ ચામડાની આંખથી આપણે એને ઓળખી શકતા નથી. એ પોતે સામેથી આપણા ઉપર કૃપા વરસાવે, પોતાની ઓળખે પોતે કરાવે. ઘણીક વખત આપણે ભૂલ કરતા હોઈએ. ભૂલ કેવી કરતા હોઈએ? જેમ નાનકડું છોકરું હોય અને એને સોનાની વીંટી આપી હોય. હવે એને ખબર નથી કે આ સોનાની વીંટીની કિંમત કેટલી છે. તો એ સોનાની વીંટી એના હાથમાં આવે તો એ શું કરે? રમે, મોઢામાં નાખે, ફેંકે. એને ખબર નથી. એમ આ માયામય સંસારની અંદર આપણે રહ્યા છીએ. આપણે ભગવાનને ન ઓળખી શકીએ કારણ કે આપણા જેવા થઈને આવે. એટલે માણા જેવા માણા થઈને આવે, બોલે, ચાલે, વાતો કરે. શિશુપાલ ક્યાં ઓળખી શક્યો લો ભગવાનને? સગા ફઈનો દીકરો હતો, સગા ફઈનો દીકરો હતો તોય કેવી ગાળો દેતો. માણા જેવા માણા થઈને આવે એટલે ભગવાનને ઓળખવા અઘરા છે. ભગવાન
એટલા માટે કીધું ભગવદ્ ગીતાની અંદર પણ અર્જુનને, અર્જુન જો તારે મારું દર્શન કરું તો ચામડાની આંખોથી સંભવ નથી. દદામી દિવ્ય ચક્ષુ, વિશ્વરૂપનું દર્શન કરાવીને પહેલા ભગવાને અર્જુનને દિવ્ય આંખ આપી કે જે દિવ્ય આંખથી અર્જુન વિરાટ રૂપને દેખી શક્યા. નહીતર એ જ યુદ્ધ ભૂમિમાં સામ સામે 18 અક્ષોની સેના હતી. 18 અક્ષોની ગણતરી કરીએ તો 48 લાખની આસપાસનું લશ્કર સામ સામે ગોઠવાયેલું હતું. આટલા લાવ લશ્કરની અંદર એ ભગવાનનું જે વિરાટ રૂપ એનું દર્શન તો અર્જુન જ કરી રહ્યા હતા ચામડાની આંખોથી. જેને ભગવાન ઈચ્છે ને દર્શન થાય. સામાન્ય જીવ ભગવાનનું દર્શન કરી શકતો નથી. તો અહીં કને ભગવાન મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રગટ ગોપીઓ નારીનો સહજ સ્વભાવ છે. આપણે કોઈ માણસ છે ને, હવે કરોડોની કિંમતની વસ્તુ છોડી અને એક પથરા માટે ઝઘડો કરીએ, પથરા માટે હેરાન થઈએ તો મૂર્ખ કહેવાય કે ન કહેવાય? આવી ભૂલ ભગવાનના સમકાલની અંદર પણ ઘણી વખત ભગત કરી નાખે. ભગવાનમાં વૃત્તિ પરોવાના બદલે, ભગવાનમાં હેત કરવાના બદલે સ્ત્રી હોય તો સ્વભાવમાં એને વાળ ઓળવાને એમાં બહુ હોય, સ્ટાઇલ કરવી હોય ને. તો જે ગોપીઓને વાળમાં હેત હોય ને, તો ભગવાન શું કરે કે આજથી વાળ ઓળે ને તો પણ વાળના બદલે મારી યાદ આવી જોઈએ. શું યાદ આવવું જોઈએ? મારી છબી દેખાવી જોઈએ. એટલે ભગવાને ગોપીઓનો ચોટલો તાણીને જાય અને પછી જે દિવસે એ ભગવાને ચોટલો તાણ્યો હોય એ જ દિવસ પછી ગોપી દરરોજ એ વાળમાં હાથ મૂકે, કાંસકાથી ઓળવાની તૈયારી કરે. હમણાં કૃષ્ણ આવશે, હમણાં ખેંચશે, હમણાં ખેંચશે. એને અખંડ એ વાળ ઓળતા ઓળતા ભગવાન ભૂલાતા હતા, પણ હવે ભગવાન એને વાળ ઓળવાના સમય પણ અખંડ વૃત્તિની ભેટ આપી દીધી. પછી તો વાળ ઓળતા ઓળતા કૃષ્ણ દેખાય. જ્યાં જ્યાં એનું મન જાય ભગવાન એને અખંડ વૃત્તિની ભેટ આપે, પ્રગટ ભાવ. તો ભગવાનનું જેટલા ચરિત્રો છે, ભક્તાનામેવ નિસ્તાર કૃતકૃષ્ણેન સંસ્રુતે અત નિરોધો ભક્તાનામ પ્રપંચસ્યેતિ નિશ્ચય. માયાના પ્રપંચમાંથી છોડાવવા માટે, જગતમાંથી મન પાછું વાળવા માટે ભગવાનનું એક એક ચરિત્ર છે. પ્રગટ ભગવાન પ્રગટ યાવદ બહિસ્થિતો વાની પ્રકટો અંતર વિશે ન રહી તાવદંત સિતોપ્યેશ ન દારૂ દહન ક્ષમ. લાકડામાં અગ્નિ છે પણ પરોક્ષ છે, અને લાકડા ઉપર તપેલું મૂકીએ તો આપણી ખીચડી પાકે નહીં, પણ એ લાકડું જો હળગતું હોય, પ્રગટેલો અગ્નિ હોય અને ઉપર તપેલું મૂક્યું હોય તો ખીચડી પાકે. એમ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. અને ભક્તો અદ્ભુત શબ્દો છે કીર્તનના, પણ સાંભળીએ શબ્દોને. પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ દરસ કો પાવે. પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હૈ. પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હૈ, સો સુપને में न भावे. प्रगट के गुण हम गावे, प्रगट दर्श को पावे. जोगी जंगम तपसी सन्यासी, जोगी जंगम तपसी सन्यासी. प्रोक्ष ही मोक्ष बतावे, प्रोक्ष ही मोक्ष बतावे. प्रगट पृथ्वीना
પાછી હારે પ્રગટ બ્રીચ વિના પાછી હારે કુકસ કુટી ઉડાવે કુકસ કુટી ઉડાવે પ્રગટ કે ગુણ મગાવે પ્રગટ દર્શ પાવે પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ પ્રગટ વિના મન નાવે પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ પ્રગટ વિના મન નાવે પ્રગટ મોક્ષ કા પંથ બતાવે પ્રગટ મોક્ષ કા પંથ બતાવે પ્રગટ ભાવયુર લાવે પ્રગટ ભાવયુર લાવે પ્રગટ કે ગુણ ગાવે પ્રગટ દર્શ કો પાવે પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમ રસ પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમ રસ પ્રગટ શોભર ભર પાવે પ્રગટ શોભર ભર પાવે પ્રગટ પ્રમાણ પ્રાણ જીવન પર પ્રગટ પ્રમાણ પ્રાણ જીવન પર દાસ મુકુંદ બલ જાવે દાસ મુકુંદ બલ જાવે પ્રગટ કે ગુણ હમ ગાવે પ્રગટ દર્શ કો પાવે ભક્તો, જ્યારે વાત પ્રગટની આવી છે ત્યારે એક મજાનો પ્રશ્ન પૂછી લઈએ તમને પણ. ક્યારે એવી ઈચ્છા થઈ દુનિયામાં ભક્તો? માણસને ઘણી ઈચ્છા હોય કે હું આને મળું આને મળું આને મળું. દુનિયાભરના ઘણા બધા માણસોને આપણે મળ્યા હશું, પણ કોઈ દી એમ થયું કે ભગવાનને આમ રૂબરૂ મળીએ, આમ સામે બેસીને વાતો કરીએ, એવું થયું ક્યારે? પ્રગટ કે ગુણ હમ ગાવે પ્રગટ દર્શ કું પાવે. ઘણા બધા સંકલ્પો કરતા હશું, પણ ભક્તો પ્રગટ ભાવ. અને આ વાત જ્યારે સ્વામીએ કીધું ને, પ્રગટ ભાવ વિના મોક્ષ ન થાય, પ્રગટ પ્રાપ્તિ વિના મોક્ષ ન થાય. અને ત્યાં તો ભક્તો શોભારામ શાસ્ત્રીના મનમાંથી શંકા નીકળી ગઈ. ભગવાનના અવતારોની, ભગવાનના પ્રાગટ્યની જે શંકા હતી, શંકા પૂરી થઈ. અને શોભારામ શાસ્ત્રી હાથ જોડીને કહે, ઇત્યુક્તસ્તેન શાસ્ત્રી સસદ્યો અભુનષ્ટ સંશય. મારો સંશય નાશ પામ્યો છે. શોભારામ શાસ્ત્રીની સાથે રામચંદ્ર વૈદ, હરિશ્ચંદ્ર વૈદ અને નારૂપંત નાનાએ પણ, એટલે 6 માંથી 4 પંડિતોએ એ મુક્તાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એ ભગવાનપણાના ભાવ સાથે પૂર્ણપણે સંમિલિત થઈ ચૂક્યા છે. હવે વારો આવ્યો છે ચિમનરાવજીનો. તદા ચિન્મય રાવસ્તુ કલાવપી હરિર્ભુવિ ભવેદિતિ તુ વેત્તિ સ્મ પ્રમાણ પબલત્વત કિંતુ વિષ્ણવતારત્વે તદગુરુ પ્રાપ્ત સંશય. હા સ્વામી, માનીએ કે કળિયુગમાં ભગવાન હોય, અવતાર લે, એ માન્યું. 10 નહીં, 24 નહીં, અસંખ્ય અવતાર હોય એ માન્યું. ભગવાન પ્રગટપણે વિચરતા હોય એ પણ માન્યું. પણ સ્વામી,
તમે એમ કહો તમારા ગુરુ ભગવાન છે, એમાં એવું ભગવાનપણું શું છે? એને તમે ભગવાન છે એમ કેમ કહી શકો? તમને ગુરુ છે, તમારા માટે ભગવાન તમે માનતા હોય બરાબર, પણ તમારા ગુરુ મને તો કેવળ ગુરુ લાગે છે, એ ભગવાન કેમ? ત્યારે મુક્તાનંદ સ્વામી ધીમેકથી રહી મીઠું હાસ્ય કરતા સ્વામી કહે, પંડિતો એક વાત પૂછું, તમે ભગવાનને માપવાની કઈ ફૂટપટ્ટી રાખી છે? તમારા મતે ભગવાન કોને કહેવાય એ કહો ને પેલા. તમારા મતે ભગવાન કોને કહેવાય એ કહો પેલા. એટલે ચિમનરાવજીએ તરત જ વાત કરતા કીધું, સ્વામી યેન ન હતાશ્ચાસુરા આપી, તમારા ગુરુએ કોઈ અસુરને માર્યો છતાં તમે ભગવાન કહો છો? રામે રાવણને માર્યો એટલે રામને ભગવાન કહેવાય. રામે રાવણને માર્યો એટલે રામને ભગવાન કહેવાય. કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો એટલે કૃષ્ણને ભગવાન કહેવાય. કંસને માર્યો એટલે ભગવાન કહેવાય. પણ પૂર્વે જેટલા જેટલા ભગવાનના અવતારો થયા છે એને અસુરોનો નાશ કર્યો છે, એટલા માટે એ ભગવાન કહેવાય. પણ તમારા ગુરુએ સહજાનંદ સ્વામીએ આવું કોઈ પરાક્રમ કે આશ્ચર્ય તો બતાડ્યું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી ધીમે સ્વરે કહે, પંડિતો તમે ભગવાનને માપવાની જે તમારી જે ફૂટપટ્ટી છે ને એ થોડી ટૂંકી છે. ટૂંકી છે, ટૂંકી કહીએ એના કરતા પણ ખોટી છે. બુદ્ધિની ફૂટપટ્ટીથી ભગવાન નો મપાય. બુદ્ધિની ફૂટપટ્ટીથી ભગવાન નો મપાય. અને પંડિતો તમે એમ કહેતા હો કે રાવણનો નાશ કર્યો એટલે રામને ભગવાન કહેવાય, તો રામથી એ ન મરે એવો મેઘનાદ એને લક્ષ્મણજી માર્યો તો લક્ષ્મણજીને પણ ભગવાન કહેવા પડે. અને તમે જો એમ કહેતા હો કે કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો એટલે એને ભગવાન કહેવા, તો હિરણ્યાક્ષ તો આખી પૃથ્વી ઉપાડીને ચાલ્યો હતો, તો તમારા મતે પણ કૃષ્ણ કરતા પણ મોટો ભગવાન તો હિરણ્યાક્ષને કેવો ઘટે? પર્વત ઉપાડવાથી ભગવાન નહીં, એ રાવણ જેવા કે કંસ જેવા અસુરોને મારવાથી કેવળ ભગવાન નહીં, ભગવાનની ઓળખાણ માટે તો શાસ્ત્રની અંદર લક્ષણાની હરેસ્તસ્ય ધર્મે પ્રાપરાવતી તાની વો હમ પ્રવક્ષ્યામિ યાન્ય સાધારણાની. સાંભળો સાંભળો ચિમનરાવજી, એ શાસ્ત્રોની અંદર પૃથ્વીએ ધર્મ પ્રજાપતિ પ્રત્યે કહેલા જે ભગવાનના અસાધારણ જે લક્ષણો છે, ગુણો છે, એનાથી ભગવાનની ઓળખ થાય. બાકી એ પર્વતને ધારણ કરે, એ અસુરોને મારે, એ નહીં. તો એવા કયા ગુણો ભાગવતની અંદર કયા છે? તો સ્વામીએ ગણાવ્યા. સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ તપ સામ્યમ તિતિક્ષો પરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિ ઐશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિ ધૈર્યમ માર્દવમેવ ચ પ્રાગલ્ભ્યમ પ્રશયશીલમ સ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્થૈર્યમ આસ્તિક્યમ કીર્તિમાનો અહંકૃતિ બ્રહ્મણ્યત્વ શરણ્યત્વાદ અન્યોપી ગુણઃ પ્રભો નિત્યા સંતીતિ જાનિત પ્રાર્થ્યા અન્યૈ અનેકશઃ. આ જે અસંખ્ય ગુણો ભગવાનમાં રહ્યા છે એટલા માટે ભગવાન કહેવાય. ત્યાં તો વળી પાછું ચિમનરાવજીએ પૂછ્યું કે તમે જે ભાગવતમાં, હું સ્વીકારું છું કે મારી જે ફૂટપટ્ટી છે ટૂંકી છે, કે ભગવાને એ ગોવર્ધન ધારણ કર્યો એનાથી કૃષ્ણ એ ભગવાન નથી, ભગવાન તો એનામાં ગુણો છે એનાથી ભગવાન છે.
પણ હવે વાત એ છે સ્વામી, તમે જે ગુણોની વાત કરીશું તમારા ભગવાનમાં છે, સજાનંદ સ્વામીમાં શું એ બધા ગુણો છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, અરે છે નહીં, મેં એક નહીં હજારોએ અનુભવ્યા છે, હજારોએ પ્રગટ રીતે અનુભવ્યા છે. વશીકર્તુમ અશક્યમ યદ બ્રહ્માદિભિ તંદ્રિતૈ તન્મનોયો વશે કુર્યાત શ્વાસિતાનામ સચ પ્રભુ. હજારોને એક સાથે સમાધિઓ કરાવે છે. અરે જે અષ્ટાંગ યોગની કળાઓ સાધવાથી પણ જે પ્રાપ્ત ન થાય એ સ્વામિનારાયણ ભગવાનના સહજ યોગમાં આવે, એની ઇન્દ્રિયોની વૃત્તિઓ લીન થાય અને તત્કાળે સમાધિને પામે છે. અરે ભગવાન હોય, મહાભારતની અંદર જેમ ભીષ્મ પિતાનો અંતિમ સમય બાણસૈયા ઉપર સૂતા છે, ઉત્તરાયણનો સમય નજીક આવ્યો છે, અને ત્યારે પાંડવોની સાથે લઈ અને ભગવાન કૃષ્ણ જેમ એ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પધારે, સમગ્ર ભારત વર્ષના ઋષિઓ પધારે અને ભીષ્મ પિતામાં સ્તુતિ કરે, અને સ્તુતિના અંતે એ ઉત્તરાયણના પર્વ કાળે ભીષ્મ પિતાનો દેહ છૂટી જાય અને ભગવાનના ચરણમાં વિલીન થઈ જાય. અંતકાળે જેમ ભગવાન એ તેડવા આવે એમ સજાનંદ સ્વામી મારા ગુરુ એ ગુરુ નહીં, એ જગતના ગુરુ છે, અનંતના ગુરુ છે, ગુરુ નામ ગુરુ છે, સાક્ષાત પરાત્પર નારાયણ છે. આજે પણ અનંતને, અનંત ભક્તોને, મુમુક્ષુઓને અંત સમય દર્શન આપી પોતાના ધામમાં તેડી જાય છે, પોતાના ધામમાં તેડી જાય. એટલા માટે ભગવાન છે. દર્શનમ યસ્ય મૂર્તિનામ ગોલોકાદિષુ ધામસુ ભવેચ્ચ સ્તોત્ર વિજ્ઞેયો. ભગવાન માનુષાકૃતિ, ભગવાનના ધામનું દર્શન કરાવે અને મનુષ્ય દેહ ભાવમાં યસ્ય ભક્તાજિત ક્રોધાજિત કામાસ નિસ્પૃહા, પંચ વર્તમાન એના ભક્તોમાં જોવા મળે છે. જીત ક્રોધા, જીત કામા, નિસ્પૃહા, જીત સ્વાદ, નિર્લોભા, નિર્માનાશુ સવૈ હરિ. આવી રીતે એક પછી એક વાત સ્વામી અને પંડિતો, ચિમનરાવજી તમે જેમ કીધું ને કે ભગવાન તમારા ગુરુએ કોઈ અસુરને માર્યો, તો સાંભળો, ગીતાની અંદર જ બે ભાવ કયા છે. અસુર બે પ્રકારના કીધા. અસુરા દ્વિવિધા ગેયસ તત્રૈકે શસ્ત્ર પાણય. એક બહારના શત્રુ અને બીજા ભીતરના શત્રુ. બહારના શત્રુનો નાશ કરવા માટે શસ્ત્ર જોઈએ અને ભીતરના શત્રુનો નાશ કરવા માટે શાસ્ત્ર જોઈએ. શસ્ત્રોથી માથું કાપી શકાય, પણ શાસ્ત્રથી માથું બદલી શકાય, હૈયું બદલી શકાય. અમારા ગુરુએ એ સજાનંદ સ્વામી, તમે ગુરુ માનતા હો તો ગુરુ પર સાક્ષાત ભગવાન છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું અન્યોપી ધર્મ રક્ષાય. આ જન્મ તો અસુરોનો સંહાર કરવામાં પસાર થયો, પણ એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે હું બીજો અવતાર ધારણ કરીશ. હવે અસુરોનો સંહાર નહીં, આસુરી વૃત્તિનો સંહાર કરવો છે. કેટલા અસુરોને મારશું? હા, આતંકવાદીને મારવા છે ને એના કરતા આતંકવાદી વિચાર જે પેદા થાય છે ને, એ વિચાર ન જન્મે એવી જે એક વૈચારિક ક્રાંતિ છે ને એની જરૂર છે. કેટલા આતંકવાદીને મારશું? એ તો નવા જન્મશે, પણ એની અંદર એવા વિચારોનું બીજ વાવીએ કે એની જે દુષ્ટ વૃત્તિ છે, બીજાને પીડવાની વૃત્તિ છે. આ જીવતા આતંકવાદીઓ પકડાય ને એને જેલની અંદર
આવા પ્રકારના પ્રયોગો કરવામાં આવે અને ઘણા એવા કાશ્મીરની અંદર એવા બધા પકડાય, નાની ઉંમરમાં ઓલા પેલા પથ્થરમારો કરતા, એ તો વેગમાં આવી અને પૈસા મળે એટલે એ પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હોય, પણ પકડાય અને પછી એને એવો અહેસાસ આપવામાં આવે કે આપણે જે કરીએ છીએ એ જન્નતના નામે જાનમમાં જવાનું કામ કરીએ છીએ, જન્નત મળશે, ખુદા તાલા જન્નત પ્રદાન કરશે. આવી રીતે ધર્મના ઓઠા હેઠળ જે કામ કરાવવામાં આવતું હોય અને એને અહેસાસ થાય, અને અહેસાસ થયો હોય ભૂલ સુધારે, અને ભૂલ સુધાર્યા પછી એવા પણ ઘણા બાળકો આજે મોજૂદ છે કે પહેલાં એ પથ્થરમારો કરનારા હોય અને પછી એને પકડવામાં આવ્યા હોય અને એની અંદર વિચારોનું બીજ પ્રદાન કરવામાં આવ્યું હોય, સદવિચારોનું બીજ પ્રદાન કરવામાં આવ્યું હોય, સકારાત્મક વિચારોનું, દૈવી વિચારોનું બીજ પ્રદાન કરવામાં આવ્યું હોય, અને પાછળથી એની જિંદગીમાં એ અભ્યાસ કરે અને આઈએએસ અધિકારી થયા હોય, એવા પણ પ્રસંગો ભારતના ઇતિહાસમાં મોજૂદ છે. મારવો બે રીતે, એક બારથી શિરચ્છેદ કરી શકાય અને બીજું મારવું એટલે વૃત્તિ છેદ. વૃત્તિ છેદ, આસુરી વૃત્તિનો નાશ કર્યો છે. અભયમ સત્વ સંશોધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ અહિંસા સત્યમ ક્રોધો ત્યાગ શાંતિ પૈશુનમ. આ અનંત જે કલ્યાણકારી ગુણો છે એ ગુણોના યોગથી વૃત્તિઓ બદલવાનું કામ એ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. અને ભક્તો એની તો ઇતિહાસ શાખ પૂરે છે. ફક્ત 28 વર્ષના ટૂંકા ગાળાની અંદર જાણે આખા ગુજરાતમાં એક ક્રાંતિ લાવી દીધી. જે અંગ્રેજ સરકાર હથિયારથી કામ ન કરી શકી, એ હથિયાર વિનાના સહજાનંદ સ્વામીએ એ ગામના ગામ ધમરોડતા બહારવટિયાઓ જે હાથમાં તલવારો રમતી હતી એ હાથમાં માળાઓ ફેરવા લાગી. આ અસુરોનો સંહાર નહીં, આસુરી વૃત્તિનો સંહાર કર્યો છે. આવી રીતે મુક્તાનંદ સ્વામી દૈવી સંપત અને આસુરી સંપત, અને આસુરી સંપતને દૈવી સંપતમાં પરિણત કરવાની જે પ્રથમ તો ઓળખ દૈવી સંપત સ્વામિનારાયણ ભગવાને એવા જીવોને પણ કેવી રીતે ભક્તો સ્વામિનારાયણ ભગવાને ધર્મ પરિવર્તન નહીં પણ જાત પરિવર્તન કરાવ્યું છે. ધર્મ પરિવર્તન એક બાહ્ય રૂપ છે, પણ હૃદય પરિવર્તન એ ભીતરનું છે. કેટલાય મુસ્લિમ બિરાદરો હતા કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ચુસ્તપણે પાલન કરતા હતા. અરે સાક્ષાત્કારની અવસ્થાને પામેલા હતા. ડોસાભાઈની વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, ભક્ત ચિંતામણીમાં લખી, નિષ્કુળાનંદ કાવ્ય હરિસ્મૃતિમાં લખ્યું. એક યવન ડોસો અચરજકારી છે. એક મુસ્લિમ બિરાદર અને પ્રગટ ભગવાનનો આશરો ગ્રહણ કરે અને કેવી સ્થિતિ, આવરણ ન રહે. અરે ઘરમાં પૂરી દીધા હો તો ઘરમાંથી આર પાર નીકળી જાય. અરે નાતીલા ભેગા થઈ અને કીધું કે આ તો, અને કેટલીક જનૂની પ્રજા હોય અને એનું જનૂન એવું હોય કે આને તો જીવતો પતાવી દેવો છે, કલંકરૂપ છે આપણા ધર્મ માટે, અને જીવતા દાટી દેવામાં આવ્યા હોય. અને જે દાટીને ઘરે આવે ને ત્યાં ડોસાભાઈ ઘરમાં દેખાય. જેને કાળનું આવરણ ન રહ્યું હોય, હૃદય પરિવર્તન કરે છે. અદ્ભુત ભક્તો મુક્તાનંદ સ્વામી ગીતાની અંદર પણ અસુરોને હણવાની બે રીતિમાં એક બીજી જે રીતિ છે આસુરી વૃત્તિ, અને અસુરોનો નાશ કરવા માટે અસુરો જે દંભ કરે છે, દંભને ખુલ્લો પાડી દેવાથી આપમેળે અસુરોનો નાશ થાય છે. દંભ ખુલ્લો કરવો. અને આવી રીતે જ્યારે મુક્તાનંદ સ્વામી એક એક લક્ષણથી વાત કરીને ત્યારે એ ચિમનરાવજી પણ સ્વીકાર્યું કે આપણે સૌએ કળિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે
અને જો મોક્ષ સાધવો હોય તો વડોદરાની સભાની અંદર એ પાંચે પંડિતોએ હાથ જોડીને એમ કહ્યું, જો કોઈએ મોક્ષ સાધવો હોય તો કળિયુગની અંદર પ્રગટ થયેલા સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય ગ્રહણ કરવાથી આને આ જન્મે આને આ દેહે આપણે મોક્ષ સાધી શકશું. આટલું બોલતા સભાની અંદર જય જયકાર થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાંચે પંડિતોએ એ વડોદરાની સભાની અંદર વડોદરાના શ્રોતાઓને કહેતા કહ્યું, હે વડોદરા વાસીઓ, આ મુક્તાનંદ સ્વામીની સાથે શાસ્ત્રોના આધારે અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ, અત્યાર સુધી અમે જે કેવળ સહજાનંદ સ્વામીને એક સાધુ માનતા હતા, કળિયુગમાં ભગવાન ન હોય એવી અમારી ધારણા હતી, પણ અમે અમારા મતનો ત્યાગ કરીએ છીએ. અમારી સમજણમાં ભૂલ હતી અને સ્વામી જે રીતે વાત કરે છે વાત સત્ય છે. લક્ષણોથી જોતા એ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કળિયુગમાં થયો છે એ વાત નિર્વિવાદ સત્ય છે. અને ભક્તો, વડોદરાની અંદર સ્વામિનારાયણો વિજય તેતરામનો ડંકો વાગ્યો છે. અદ્ભુત જયકાર થયો છે. હજારો સેંકડો મનુષ્યો વડોદરાના રાજમાર્ગ ઉપર હવે સ્વામિનારાયણ ભગવાનની જયકાર થઈ રહી છે. ભક્તો, આગળની અદ્ભુત જયકારની કથા અને વડોદરાની અંદર સ્વામિનારાયણ ભગવાનની જે પધરામણીની વાત છે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની